તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે વાત એ કરવી છે કે હમણાં મસ્ત હું કે ભાઈ આજવાની મેટા સાઈડ અમારી ત્યાં છે, ત્યાં ફરવા માટે નીકળ્યો હતો. અહીંયા મેં ઘણી બધી વસ્તુઓ જોઈ છે કે લોકો અત્યારે શું કરી રહ્યા છે કે જેને જે વસ્તુ પસંદ નથી, જે અત્યારે દરેક લોકો છે ને એ અલગ જ ફિલ્ડમાં ઘૂસી ગયા છે. હવે જે ફિલ્ડની અંદર તમે છો જ નહીં, જે ફિલ્ડ તમારી નથી, તમારે એની અંદર કામ કરવું નથી ગમતું, આખો દિવસ સવારથી ઉઠીને તમે સાંજ સુધી એક જ કામ કરો છો અને એ કામમાં પણ તમને મજા નથી આવતી, તો એ કામ તમારા માટે નથી. તો પોતાને સમજો, પોતાનું જે કામ છે કે મારું કામ આ છે તો મારે એ કામ કરવાનું છે, તો પોતાના કામને પસંદ કરશો તો તમને એન્ડ ઓફ ધ ડે તમને પણ મજા આવશે કે ના યાર, મેં આખો દિવસ બહુ સારું કામ કર્યું અને મને આનંદ છે, અને તમે લાઈફને સારી રીતે જીવી શકો. પણ અત્યારના સમયની અંદર છે ને લોકો પાસે સમય જ નથી વિચારવા માટે. પણ એક બાય ડિફોલ્ટ લોકોની જિંદગી છે ને લોકોએ બનાવી દીધી છે. તો બાય ડિફોલ્ટ જિંદગી જીવવા કરતાં છે ને આપણે આપણી જિંદગીને આપણી રીતે વિચારવી જોઈએ, શીખવી જોઈએ, અને મારા જીવનની અંદર શું ખાસ છે એ તમારે ડિસાઈડ કરવું જોઈએ. તો જ તમારા જીવનની અંદર કંઈક નવી વસ્તુની શરૂઆત થશે. બાકી બાય ડિફોલ્ટ લોકો છે ને અત્યારે પેરેન્ટ્સ છે કે ફેમિલીવાળા છે કે બધા લોકો તમને ગમે તેમ કરીને કન્વિન્સ કરી લેશે કે ભાઈ આ જ કરી લે, આમાં સારું છે અને આ જ કરવું પડશે, તમારી પાસે બીજો કોઈ ચાન્સ નથી. આપણે કોઈ એવા મોટા બેકગ્રાઉન્ડથી નથી આવતા. એટલે બેકગ્રાઉન્ડથી નથી આવતા એનો મીન્સ એવો થોડી ના કે તમે આ જ કામ કર્યા કરો જેમાં તમારું મન જ નથી. એ કામ કરો કે જેમાં તમને મજા આવે. બસ આટલી જ વસ્તુ છે. અને બીજી એક શું વાત છે ભાઈ, ખબર છે કે અત્યારના દરેક લોકો જે છે ને એ પોતાની રીતે કામ કરવા માગે છે, પોતાની રીતે જીવવા માગે છે, એવું વિચારે છે પણ એવું કંઈ કરતા નથી. હું એવું કહી રહ્યો છું કે તમારે એવું કંઈક કરવું જોઈએ કે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે તમે કરીને તમને મજા આવશે, કે તમને એમ લાગે છે કે ના યાર આ કામ કરી લીધું ને, આજે મેં ભલે બીજું કંઈ કામ નહીં કર્યું પણ આજે આ કામ કર્યું મારા માટે બહુ સારું છે. તો આવી જ રીતના છે ને તમારે એ કામ કરવું જોઈએ કે જે તમને ગમતું હોય. બીજાને ગમતું હોય એ કામ કરશો ને, જેવી રીતે જે જોબ તમને નથી ગમતી એ જ જોબ તમે કર્યા કરશો ને તો મરીને જોબ કરશો. એના કરતાં જે કામ ગમે છે એ કરો ને યાર, બીજું કામ કરીને શું મતલબ છે. એટલે જે કામ તમને ગમે ને એ જ કામ કરો. અત્યારે મને છે ને વિડીયો ઉતારવો, વિડીયો છે, બોલવું છે, મેં પહેલાં પણ ભૂલો કરી હતી પણ એ ભૂલથી મેં શીખી લીધું અને હવે હું એ કામ કરું છું કે જે કામ મને ગમે છે. તો એ કામ કરો જે તમને ગમે છે, તો જ તમે આગળ વધી શકશો અને તો જ તમને મજા આવશે. અને અહીંયાનું વાતાવરણ તો જુઓ યાર, કેટલું જોરદાર છે જુઓ. બહુ જ જોરદાર છે. અને હું એક બીજી વસ્તુ શું શીખ્યો ખબર છે કે તમને એવું લાગે છે ને કે યાર હું જે કામ કરું છું કોઈ નથી કરતું અને મને કોણ સપોર્ટ કરશે. પણ એક વસ્તુ કહું, તમે આ કામને ખાલી કરો. તમને જે કામ ગમે છે ને એ ખાલી કામ કરો. તમે એ ના વિચારશો કે કોણ કરશે, ક્યાંથી સપોર્ટ આવશે, કોણ તમને હેલ્પ કરશે. તમે જેવું કામ ચાલુ કરશો ને એટલે તમારા જે ફિલ્ડના લોકો છે ને, જે તમારા લોકો જે છે ને એ તમને મળવાના સ્ટાર્ટ થઈ જશે. આ રિયાલિટી છે. જ્યારે હું અત્યારે વિડીયો શૂટ કરતો હતો ને તો હમણાં એક ભાઈ મને રસ્તામાં મળ્યા હતા. એ સામેથી આવીને મને પૂછે છે કે તમે વિડીયો શૂટ કરો છો, તમે વિડીયોને લગતું કામ કરો છો. તો હું તમને એ જ કહેવા માગું છું કે તમે જે કામ કરશો ને એ ફિલ્ડના લોકો તમને મળવાના ચાલુ થઈ જશે. એટલે તમારે શું કરવાનું છે, તમે જે ચાહો છો એ કરો. તમને તમારા કામના લોકો, તમને તમારા ફિલ્ડના લોકો, દરેક લોકો તમને મળી જશે. તમારે વિચારવાની જરૂર નથી કે મને ક્યાંથી મળશે. તમને મળી જવાના છે, એ ફાઇનલ છે. બસ તમે તમારા ફિલ્ડમાં કામ કરો તો તમને આગળ વધી શકશો. અને જ્યારે તમે છે ને તમારા ફિલ્ડના લોકોની જોડે તમે કામ કરશો ને ત્યારે તમને એવું થશે કે ના યાર, મેં જે લાઈન પસંદ કરી છે ને એ સારી છે. એ સારું થયું, મેં થોડોક જલ્દી સમજી ગયો અને આગળ વધી ગયો. બાકી મારો સમય વેસ્ટ થઈ જાત અને હું કંઈ ના કરી શકત. આવું છે આ બધી વસ્તુમાં. અને
તમે લોકોની ચિંતા ના કરતા. લોકો કાલે પણ કંઈક ને કંઈક કહેવાના છે, આજે પણ કંઈક ને કંઈક કહેશે, અને કંઈક બની ગયા ને તો પણ કંઈક ને કંઈક કહેશે. તો લોકોની ચિંતા ના કરશો બિલકુલ. લોકોની ચિંતા કરશો ને તો તમારું કંઈ જ નહીં થાય. કેમ કે લોકો હંમેશા કંઈક ને કંઈક કહે છે, અને એ વ્યક્તિ જે કહેવાવાળો છે ને એ પોતે પણ બીવે છે. એમને પોતાના છોકરાઓની પણ ચિંતા છે કે આ મારા છોકરાથી આગળ ના નીકળી જાય. એટલે આ બધી વસ્તુને સમજો તમે. જ્યારે તમને ખબર ના પડે ને કે મારે શું કરવું જોઈએ, કે કઈ વસ્તુથી શરૂઆત કરું, તો એ બસ એક જ વસ્તુ યાદ રાખો કે એક સ્ટેપ લો કોઈ પણ કામ માટે. કેમ કે તમારે કોઈકને કોઈક દિવસ કોઈકને કોઈક તો એક સ્ટેપ તો લેવું જ પડશે. તો જ્યારે સ્ટેપ લેવાનું જ છે તો જલ્દી એક સ્ટેપ લઈ લઈએ, તો જલ્દી એ વસ્તુમાંથી તમે આગળ વધશો અને કંઈક ને કંઈક કરી શકશો. આ વસ્તુ ખૂબ જરૂરી છે. ઘણા લોકો છે ને તે સ્ટેપ લેવામાં જ વાર લગાડી દે છે. જ્યારે તમને અમુક વસ્તુ ખબર હોય ને કે મારે આ વસ્તુ કરવી છે, તો એ વસ્તુ તમારે કરવી ખૂબ જરૂરી છે. હવે પછી તમે એ વસ્તુને લઈને ત્યાર સુધી તમે બેઠા રહેશો કે ભાઈ મારે આ કરવું હતું અને મેં ના કર્યું, અને હવે અત્યારે નથી ગમતું એ કર્યા કરું છું, અને ફ્રસ્ટ્રેશન કર્યા કરો તમે. એના કરતાં જે કામ કરવું છે ને એ કામ ઉપર ધ્યાન આપો. જે કામ કરશો એની પર ધ્યાન આપશો ને, અને તમને ગમશે ને તો ઓટોમેટિકલી તમે એમાં આગળ વધશો. જ્યારે તમે છે ને જે વિચારી રહ્યા છો ને એ કરી લેશો ને, ત્યારે લોકો સામેથી જે લોકો તમને ના પાડતા હશે ને એ લોકો પણ પછી એવું કહેવાય તમારી પાછળ પાછળ દોડશે. એટલે વસ્તુ એ સમજવાની છે કે તમે એ કરવા જ માંડો જે તમારે કરવું છે. પછી જે દિવસે તમે પૈસા કમાશો ને જોરદાર બધું લાવશો ને તમે, એટલે આ દુનિયા જે ના પાડવાવાળા હતા એ બધા આવીને સીધા બેસી જશે તમારી જોડે. તમે જ્યારે તમને ખબર ના પડતી હોય ને ત્યારે આવી મસ્ત શાંત જગ્યાએ આવવું જોઈએ, અને તમારે વિચારવું જોઈએ કે તમારે શું કરવું છે, આગળનો સ્ટેપ શું લેવો છે, આગળ કઈ વસ્તુને લઈને હું ચાલીશ, હું મારા જીવનમાં ડિસિપ્લિન માટે શું કરીશ, કે કંઈ પણ વસ્તુ XYZ તમારે કંઈ પણ વિચારવું હોય તો વિચારવા માટે છે ને કોઈની સલાહ ના લેતા, ખાલી એકાંત લેજો જ્યાં કોઈ જ લોકો તમને ઓળખીતા નથી, કોઈ જાણતા નથી, અને કોઈને જોડે લઈને ના નીકળતા. એકલા નીકળજો કે મારે આવું કરવું છે, કે મારે કંઈક વિચાર કરવો છે, કે શાંતિથી બેસવું છે. જ્યારે તમે પોતાને સમય આપશો ને ત્યારે ઘણું બધું થઈ શકશે. કેમ કે આપણે છે ને ઘણા બધાની સલાહ લઈએ છીએ, બીજાના સલાહ સૂચનોથી કંઈ ના થાય. જ્યારે તમારે જે વસ્તુ કરવી છે ને એની ઉપર જ્યારે ધ્યાન આપશો ને કે ભાઈ મારે શું કરવું છે, એ જ દિવસે બધું થશે. બાકી તો બધું ટાઈમપાસ છે. લોકો તો તમને સલાહ આપ્યા કરશે અને તમને ફરાયા કરશે. પૈસા ખૂબ કમાજો યાર. પૈસા વગર છે ને યાર આ દુનિયામાં કંઈ જ નથી. કોઈ સાથ નહીં આપે આપણો. લોકો તો બધા છે ને બસ પોતાના અમારા કરતાં કોઈ આગળ ના નીકળી જાય ને આ જ ચિંતામાં છે. એટલે તમે છે ને ખાલી તમારી ચિંતા કરજો અને પોતાના વિચાર કરજો કે મારે કેવી રીતના પૈસા કમાવા, આગળ વધવું. અને ખાલી એક જીવનની અંદર ખાલી પૈસા કમાવા એક ફેક્ટર નથી હોતું, ઘણા બધા ફેક્ટર હોય છે જીવનમાં. તમે તમારા ફેમિલી વિશે, તમારી ફ્યુચરની અંદર તમારે આગળ જઈને શું કરવું છે એના વિશે, તમે ફ્યુચરમાં શું કરવા માંગો છો, તમારો લાઈફ ઓફ પર્પસ શું છે, પછી તમે કઈ રૂલ્સ અને રેગ્યુલેશનથી તમે ચાલવા માંગો છો, તમે કેવા મિત્રો બનાવશો, આગળ ભવિષ્યમાં તમારું જીવન કેવું હશે, તમે કઈ કાર ચલાવતા હશો, તમે કેવા ઘરમાં રહેવા માંગો છો. તમે કોઈ પણ વસ્તુ જો તમે ડિસાઈડ નહીં કરો ને તો બાય ડિફોલ્ટ બધી જ વસ્તુઓ ડિસાઈડ થઈ જશે અને તમારે એવું જ જીવન જીવવું પડશે. એના કરતાં તમે વિચારજો કે તમારે કેવું જીવન જીવવું છે. જ્યારે તમે વિચારો છો ને ત્યારે ભગવાન, કુદરત બધી જ વસ્તુ તમને સાથ આપે છે. તો એ સાથને મેળવવા માટે તમારે પણ ઘણું બધું કરવું પડે છે. એવું નહીં કે કુદરત જ બધું કરી દેશે, ભગવાન જ બધું કરી દેશે, એવું નથી હોતું. તમારે વિચારવું જ પડે છે કે તમારે શું કરવું છે. જ્યારે તમે વિચારશો ને કે મારે આ કરવું છે તો કુદરત તમને કોકને કોક રીતે સપોર્ટ કરશે. જે લોકોની, જેવી પરિસ્થિતિની, જે વસ્તુની તમારે જરૂરિયાત છે એ બધી જ વસ્તુ તમને મળશે. હું વિડીયો શૂટિંગનું કામ આટલા સમયથી વિચારી રહ્યો હતો કે મારે આમ કરવું છે, તેમ કરવું છે. તો એ બધું મને ક્યારે મળ્યું ખબર છે કે જ્યારે એક સાઈડ મેં મારા મનની અંદર તો આ વિચારીને જ રાખ્યું હતું કે મારે આ કામ તો કરવાનું જ છે, ભલે હમણાં થઈ શકે ન થઈ શકે પણ હું કરીશ ખરી એક દિવસ. તો પેરેલલી હું એને જોડે જ લઈને ચાલતો હતો. ઘણી બધી વાર આપણે કંઈ પણ વસ્તુને ન છોડી શકીએ કે ભાઈ એ કાયરે નહીં છૂટી શકે, કે આપણે એને નહીં કેરી કરી શકીએ. તો એના માટે શું કરવાનું,
જોડે પેરેલલ લઈને ચાલો કે ભાઈ હું આ તો કામ કરીશ, એની જોડે જોડે આ પણ કામ કરીશ. જ્યારે હું કહેવાય મારી પાસે આ કામ કરવા માટે સમય મળી જશે અથવા એવો રાઈટ ટાઈમ આવી જશે ત્યારે હું આ વસ્તુને સ્ટાર્ટ કરીશ. તો એ સમયે આવતા અને એને જ્યારે જોડે તમે પેરેલલ લઈને ચાલશો ને તો જ એ સમય આવશે, બાકી નહીં આવે. બાકી તમે રાઈટ સમયની વિચાર કર્યા કરશો તો નહીં આવે. જોડે લઈને ચાલશો ને, તમે આના માટે પ્રેક્ટિસ કર્યા કરશો ને કે ભાઈ ના આ મારે કરવાનું જ છે, તો એ કુદરત દ્વારા તમને કોઈકને કોઈક રીતે મળી જશે. પછી મેં કેમેરો લીધો, મારી શું કહેવાય બધી વસ્તુઓ એની જે એસેસરીઝ હતી એ લીધી. હું આટલા સમયથી એવું વિચારતો હતો કે મારા માટે SSD મારે હાર્ડ ડિસ્ક લેવી હતી. તો મને એક સમય માટે આમ વધારે લાગતું હતું, કેમ કે મેં ઘણા બધા મેમરી કાર્ડ છે ને મને એવું બધું શું કહેવાય આમ ટેકનિકલ જે બધી વસ્તુઓ હોય ને, જે એસેસરીઝ ને બધું, પેન ડ્રાઈવ છે, મેમરી કાર્ડ છે, કે પછી એવી ઘણી બધી વસ્તુઓને મને શું કહેવાય ફોન ને આવી રીતે ગેજેટ્સ ને બધા બધું મને બહુ ગમે છે. તો એને લઈને મને શું ખબર છે કે જ્યારે મેં આ બધી વસ્તુ વિચારી રાખ્યું હતું ને તો આજે મેં એને લઈ શક્યો છું. તો તમારે પણ એ જ વિચારવાનું છે કે તમારે શું જોઈએ છે. કેમ કે તમે નહીં વિચારો ને કે તમારે શું જોઈએ છે તો કંઈ જ નહીં થાય. એટલે તમારે જે જોઈએ છે ને એના વિશે જ વિચારજો, જે નથી જોતું એના વિશે ના વિચારતા. જો તમે જે ચાહો ને કે હું મારા જીવનમાં સારું થાય, કે બધું જ મારા જીવનમાં ધન સંપત્તિ બધી જ વસ્તુ મને સારી મળે, તો એનો એક જ નિયમ છે કે જે જોઈએ છે એને આપો. જો પ્રેમ જોઈએ તો લોકોને પ્રેમ આપો, પૈસા જોઈએ તો લોકોને પૈસા આપો, સારા એમ્પ્લોયને પૈસા આપો તો તમને સારું કામ મળશે. સારું કામ મળશે, તમને સારું કામ કરીને આપશે તો તમારું પ્રોગ્રેસ થશે. પણ તમે બધી જ વસ્તુમાં કંજૂસી કરશો ને તો તમારા જીવનમાં પૂરેપૂરી કંજૂસી થવાની છે. તો એ વસ્તુને હંમેશા આ નિયમ છે જીવનનો કે જે જોઈએ છે એ વાવો, જે જોઈએ છે એ આપવાનું શરૂ કરો તો તમને બધું જ મળશે. તો આ લાઈફનો રૂલ યાદ રાખો અને આગળ વધો. અહીંયા મસ્ત ચા પી લઈએ પહેલાં. રજવાડી છે ને, રજવાડી ઉપર મસ્ત ચા પી લઈએ. जीवन में जो भी करना है वो कर लो, वरना ये जिंदगी ना मिलेगी दोबारा. भाई भाई मजा करो.